હવે આપણે ઓઝોન વિશે જોઈશું. ઓઝોન એટલે O3, જેનું બંધારણ O ડબલ બોન્ડ O O. એટલે ઓઝોનની અંદર રેઝોનન્સ થાય છે, સંસ્પંદન થતું હોય છે. ઓઝોનમાં રેઝોનન્સ થવાને કારણે ઓઝોનમાં બે ઓક્સિજન વચ્ચેની બંધ લંબાઈ એ સમાન હોય છે અને આ બંધ લંબાઈ 128 પિકોમીટર તથા તેની અંદર બંધ કોણ 170 ડિગ્રીનો અને ઓઝોન એ પ્રતિચુંબકીય ગુણધર્મ ધરાવે છે. ઓઝોનમાં અહીં 2 OO બંધ લંબાઈ 128 પિકોમીટર તથા તેમાં બંધ કોણ 170 ડિગ્રી અને પ્રતિચુંબકીય છે. પ્રતિચુંબકીય. ઓઝોન એ ઓક્સિજનનું એક અપર રૂપ છે. ઓઝોન એ ઓક્સિજનનું એક અપર રૂપ છે. ઓઝોન કે જેની રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા વધુ હોવાને કારણે સમુદ્રની સપાટી ઉપર તેનું અસ્તિત્વ રહેતું નથી, પરંતુ સમુદ્રની સપાટીથી 20 કિલોમીટર ઊંચાઈએ અહીં સૂર્યપ્રકાશની હાજરીમાં ઓક્સિજન વચ્ચે પ્રક્રિયા થઈ અને તેમાંથી ઓઝોન મળતો હોય છે. અને આ ઓઝોન એ પૃથ્વીની સપાટી ઉપર આવતા પારજાંબલી કિરણોને અટકાવે છે અને પૃથ્વીનું રક્ષણ કરે, જેથી ટેમ્પરેચર કેવું રહે? પૃથ્વીનું નીચું રહે. તો પૃથ્વીની સમુદ્રની સપાટીથી 20 કિલોમીટર ઊંચાઈએ ઓક્સિજનમાંથી O3 વાયુ બને છે. અને આ O3 વાયુ એ પારજાંબલી કિરણોને અથવા વિકિરણને પૃથ્વી પર આવતા અટકાવે છે. ઓઝોનનું અહીંયા ઔદ્યોગિક ઉત્પાદન એ ઓઝોનાઇઝર સાધનની મદદથી થાય છે, જેમાં સિમેન્સનું ઓઝોનાઇઝર એ વપરાય અને બ્રોડીનું પણ ઓઝોનાઇઝર વપરાય. તો અહીં શુષ્ક ઓક્સિજન વાયુને સાયલેન્ટ ધ્વનિરહિત વિદ્યુતીય વિભારમાંથી પસાર કરી અને તેને ડિસ્ચાર્જ કરતા ઓઝોન વાયુ મળે છે. પણ આ પ્રક્રિયા દરમિયાન 142 કિલો જૂલ પ્રતિ મોલ ઉર્જા વપરાય છે. અહીં શુષ્ક પ્રવાહી ડાયઓક્સિજનને ધ્વનિહીન વાઇબ્રેશન વગરનું સ્થિર વિદ્યુતીય ભારમાંથી તેને અહીં પસાર કરતા 10% જ ઓઝોન વાયુ મળતો હોય છે. અને આ પ્રક્રિયા જોઈએ તો તે ઉષ્મા શોષક પ્રક્રિયા હોય છે અને ત્યાં પ્રચંડ ઉષ્માની જરૂર પડે છે. હવે આપણે ઓઝોનના ગુણધર્મો. નંબર 1, જો ઓઝોન વાયુ સ્વરૂપે હોય તો આછા વાદળી રંગનો, ઓઝોન લિક્વિડ સ્વરૂપે હોય તો ઘેરા વાદળી રંગનો,
અને ઓઝોન સોલિડ હોય તો જાંબલી રંગનો હોય છે. નંબર 2, ઓઝોન લાક્ષણિક વાસ ધરાવે છે. નંબર 3, ઓઝોનનું 100 ppm પ્રમાણ શ્વસન ક્રિયાથી શરીરમાં દાખલ થાય તો માથાનો દુખાવો થાય અને ઉબકા આવે છે અને વોમિટિંગ થતું હોય તેના જેવો અહેસાસ થાય. કેટલા ppm થી? 100 ppm પ્રમાણથી. નંબર 4, ઓઝોનની ઉષ્માગતિકીય સ્થાયીતા ઓક્સિજન કરતાં ઓછી હોય છે. ઓઝોનની ઉષ્માગતિકીય સ્થાયીતા ઓક્સિજન કરતાં ઓછી. આથી ઓઝોનનું O2 માં વિઘટન થાય અને ઉષ્મા મુક્ત થાય. હવે એક O માંથી ઓક્સિજન વાયુ બને એટલે એન્ટ્રોપી ડેલ્ટા એસ એન્ટ્રોપી વધે. ડેલ્ટા G મુક્ત ઉર્જા ઋણ બને. એટલે આ કેવી બનશે? ધન. આથી કહી શકાય કે જો ઓઝોન ઊંચી સાંદ્રતાનું વાતાવરણ હોય તો ઊંચી સાંદ્રતાએ O3A ભયંકર વિસ્ફોટક બને છે. આગળ બીજા આપણે ગુણધર્મો જોઈએ. નંબર 5, ઓઝોન માંથી નવજાત ઓક્સિજન પરમાણુ મુક્ત થાય છે. આથી ઓઝોન એ પ્રબળ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે. ઓઝોનમાંથી નવજાત ઓક્સિજન પરમાણુ મુક્ત થાય અને આ જે નવજાત ઓક્સિજન પરમાણુ મળે જે પ્રબળ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે. જેમ કે 2PbO પ્લસ O3, તો તેમાંથી PbS પ્લસ O2, તો PbSO4 પ્લસ O2. 2I માઇનસ પ્લસ H2O પ્લસ O3. તો I માઇનસનું I2 માં ઓક્સિડેશન કરી દે પ્લસ 2OH માઇનસ પ્લસ O2 ગેસ. અહીં ઓઝોન
શુષ્ક I2 સાથે એટલે કે ડ્રાય આયોડીન સાથે ઓઝોન I4O9 યલો સોલિડ બને છે. જે બે ભાગમાં વિભાજિત થાય, I3+ અને iO3-. કયા આન્સર રૂપે હોય? I3+ અને iO3-. અને જો I2 ભેજયુક્ત હોય અને ઓઝોન સાથે પ્રક્રિયા થાય તો તેમાંથી આયોડિક એસિડ બને પ્લસ O2 વાયુમાં. કયો એસિડ બની જાય? આયોડિક એસિડ. બીજું, મર્ક્યુરી સાથે પ્રક્રિયા કરીએ Hg+O2 તો તેમાંથી Hg2O બને અને એને મર્ક્યુરસ ઓક્સાઇડ કહે છે. કારણ કે +1 ઓક્સિડેશન અવસ્થા, જો +2 ઓક્સિડેશન સ્થિતિ હોય તો મર્ક્યુરિક અને +1 હોય તો મર્ક્યુરસ કહેવામાં આવે છે. આ મર્ક્યુરસ ઓક્સાઇડ એ ટેલ ઓફ મર્ક્યુરી તરીકે ઓળખાય છે. એટલે કે જેમ ગરોડીની પૂંછડી ચીપકીને દિવાલ ઉપર ચાલતી હોય એ જ રીતે આ મર્ક્યુરિયસ ઓક્સાઇડ જો નાખવામાં આવે તો એ ચીપકાઈને આમ દિવાલ ઉપરથી પ્રસરણ પામે. એટલે એને કહેવામાં આવે ટેલ ઓફ મર્ક્યુરી કહેવામાં આવે છે. અહીં નંબર 6, નંબર 7 બોરેટ બફર દ્રાવણ. બોરેટ બફર કે જે બેઝિક બફર છે જેની pH 9.2 છે. બોરેટ બફર વડે બફરયુક્ત બનાવેલા પોટેશિયમ આયોડાઇડના દ્રાવણની વધુ પ્રમાણમાં O3 સાથે પ્રક્રિયા કરતા I2 મુક્ત થાય છે, જેનો પ્રમાણિત સોડિયમ થાયોસલ્ફેટ વડે અનુમાપન કરવામાં આવે છે. એટલે કે અહીંયા જે આયોડીન મુક્ત થશે, બરાબર, કે બફરયુક્ત Ki નું દ્રાવણ હોય અને એ દ્રાવણની આપણે કોની સાથે પ્રક્રિયા કરીએ? ઓઝોન સાથે. તો I2 + 2H2O + O3 શું રિલીઝ થશે? આયોડીન. અને આયોડીન જે રિલીઝ થયું એ આયોડીન નું હવે આપણે સોડિયમ થાયોસલ્ફેટ વડે તેનું અનુમાપન કરવાથી ઓઝોનનું જથ્થાત્મક પરિણામ માપન કરી શકાય. કોનું માપન? ઓઝોનનું. ક્લિયર? સોડિયમ ઓઝોન એ નાઇટ્રોજનના ઓક્સાઇડ પ્રત્યે અહીં ખૂબ જ સંવેદનશીલ હોય છે અને તે ઝડપથી તેની સાથે સંયોજાય છે, જેના કારણે સુપરસોનિક જેટ વિમાનના એક્ઝોસ્ટમાંથી, સાયલેન્સરમાંથી નીકળતા અહીં નાઇટ્રિક ઓક્સાઇડ સાથે સંયોજાઈને નાઇટ્રોજન ડાયોક્સાઇડ બનાવે
આ નાઇટ્રોજન ડાયોક્સાઇડ એ જે ઓઝોનનું સ્તર હોય છે એ ઓઝોનના સ્તરને ધીમે ધીમે એનો નાશ કરે, એનું ક્ષયન કરતો હોય છે. ઓઝોનનું ક્ષયન તો ફ્રીઓન પણ કરી શકે, જેનો ઉપયોગ આપણે ડીઓ સ્પ્રેની અંદર પણ કરીએ છીએ, એર કન્ડિશનની અંદર પણ ફ્રેયોનનો ઉપયોગ કરીએ છીએ, જે ઓઝોનનું શું કરે એ ક્ષયન કરતું હોય છે. એટલે કે સુપરસોનિક જેટ વિમાનના એક્ઝોસ્ટ માંથી નીકળતું નાઇટ્રિક ઓક્સાઇડ એ ઓઝોન સાથે સંયોજાય છે અને NO+O2 ગેસ અને બનશે 2NO2 ગેસ. આ નાઇટ્રોજન ડાયોક્સાઇડ જે બન્યો, જે ઓઝોનના આવરણનું ક્ષયન કરે છે. તો ઓઝોનના ઉપયોગ શું? ઓઝોનનો ઉપયોગ જીવાણુનાશક તરીકે, ચેપનાશક તરીકે, સંક્રમણ હારક તરીકે, જીવાણુનાશક તરીકે, સંક્રમણ હારક તરીકે અને પાણીને જંતુરહિત કરવા માટે. નંબર 2, તેલ, હાથીદાંત, લોટ અને સ્ટાર્ચ ને વિરંજક કરવા માટે ઉપયોગી છે. એટલે કે આની ઉપર જે કલરની ડસ્ટ હોય એ કલર દૂર કરવા માટે બ્લીચિંગ તરીકે તેનો ઉપયોગ થાય. એટલે કે વિરંજક તરીકે તેનો ઉપયોગ કરવામાં આવે છે. ત્રીજું, KMnO4ના ઉત્પાદનમાં ઓક્સિડેશન કરતા તરીકે, KMnO4ના ઉત્પાદનમાં ઓક્સિડેશન કરતા તરીકે તેનો ઉપયોગ થાય છે. તો આ હતા ઓઝોનના ઉપયોગો. તો આજે આપણે સલ્ફર વિશે જોઈશું. તેમાં ફર્સ્ટ સલ્ફરના અપરૂપો. સલ્ફરના 2 અપરૂપો છે. એક રોમ્બિક સલ્ફર, જેને આપણે આલ્ફા સલ્ફર કહેવાય છે, અને બીજો છે મોનોક્લિનિક સલ્ફર. રોમ્બિક સલ્ફર છે એ ઓરડાના તાપમાને સ્થાયી છે, અને રોમ્બિક સલ્ફરને 369 કેલ્વિનથી ઊંચા તાપમાને ગરમ કરવામાં આવે તો તે મોનોક્લિનિક સલ્ફરમાં ફેરવાય છે. તો આપણે સ્ટાર્ટ કરીએ સલ્ફર, અને એની અંદર પણ તેના ફર્સ્ટ અપરૂપો. તો સલ્ફરના અપરૂપો 2 છે. એક પીળો રોમ્બિક સલ્ફર, પીળો રોમ્બિક સલ્ફર જેને આલ્ફા સલ્ફર કહે છે. બીજો છે મોનોક્લિનિક સલ્ફર. મોનોક્લિનિક સલ્ફર જેને બીટા સલ્ફર કહે છે. અહીં રોમ્બિક સલ્ફર એટલે આલ્ફા સલ્ફર, જે ઓરડાના તાપમાને સ્થાયી.
ઓરડાના તાપમાને સ્થાયી છે. હવે જો તેને 369 કેલ્વિન 369 કેલ્વિને ગરમ કરીએ તો તે બીટા સલ્ફર બની જશે. અને બીટા સલ્ફરને 369 કેલ્વિનથી નીચા તાપમાને લાવવામાં આવે તો ફરી પાછો તે આલ્ફા સલ્ફરમાં રૂપાંતર પામે. તો ફર્સ્ટ આપણે જોઈશું નંબર 1 પીળો સલ્ફર, પીળો રોમ્બિક સલ્ફર એટલે કે આલ્ફા સલ્ફર. એક તો આપણને આગળ જ લખ્યું પીળા રંગનો હોય છે. ગલન બિંદુ 385.6 કેલ્વિન, 385.8 કેલ્વિન. વિશિષ્ટ ઘનતા 2.06 છે. તો કેવી રીતે આપણને પીળો સલ્ફર એટલે કે આલ્ફા સલ્ફર મળે? કે ક્રૂડ સલ્ફર હોય, કાચું સલ્ફર, એ કાચા સલ્ફરને સલ્ફર કાર્બન ડાઇસલ્ફાઇડમાં તેને દ્રાવ્ય કરી અને એ દ્રાવણનું બાષ્પીભવન કરતા આપણને આલ્ફા સલ્ફરના સ્ફટિક મળતા હોય છે. એને કહેવાય રોલ સલ્ફર. હવે આ રોલ સલ્ફરને આપણે CS2 કાર્બન ડાઇસલ્ફાઇડમાં શું કરવાનું? દ્રાવ્ય કરીએ. અને એ જે દ્રાવણ બને છે એ દ્રાવણનું આપણે બાષ્પીભવન કરીએ. બાષ્પીભવન કરવા માટે એને શું કરવું પડે? ઉકાળવું પડે. અને ઉકાળતા તેમાંથી આપણને આલ્ફા સલ્ફરના સ્ફટિક મળે છે. આલ્ફા સલ્ફરના શું મળશે? સ્ફટિક મળતા હોય છે. આ આલ્ફા સલ્ફર એ પાણીમાં અદ્રાવ્ય છે. પાણીમાં અદ્રાવ્ય. બેન્ઝીન, આલ્કોહોલ અને ઇથરમાં થોડાક પ્રમાણમાં દ્રાવ્ય થાય છે. પરંતુ કાર્બન ડાઇસલ્ફાઇડ CS2 માં સંપૂર્ણ દ્રાવ્ય થાય. તો આ હતું આપણું આલ્ફા સલ્ફર. હવે બીજું મોનોક્લિનિક સલ્ફર. મોનોક્લિનિક સલ્ફર એટલે કે બીટા સલ્ફર. તો મોનોક્લિનિક સલ્ફર જેનું ગલન બિંદુ 393 કેલ્વિન, विशिष्ट घनता 185, विशिष्ट घनता के लिए 185. केवी रीते बने? तो आपणे अहीं जे अल्फा सल्फर मळे छे ए अल्फा सल्फर ने एक डिश में लई अने तेने पीगाड़वामां आवे छे. त्यार पछी ए डिश ने ठंडी पाड़ता तेनी अंदर रहेलुं जे लिक्विड होय छे ए लिक्विड उपर परपोटा पड़े, पोपड़ा बने અને એ પોપડામાં છિદ્ર પાડી અને તેમાંથી લિક્વિડ બહાર કાઢતા તેમાંથી સોયાકાર આપણને મોનોક્લિનિક સલ્ફરના સ્ફટિક મળતા હોય છે. તો મોનોક્લિનિક સલ્ફર કેવી રીતે બને? તો આલ્ફા સલ્ફર જે છે એ આલ્ફા સલ્ફરને ડીશમાં પીગાળી અને ठंडो पाड़ता तेमा पोपड़ा बने
અને પોપડામાં છિદ્ર પાડી તેમાંથી પ્રવાહી બહાર નીકાળતા સોયાકાર સ્ફટિક મળે છે. જેને બીટા સલ્ફર કહે છે. આપણે સ્ટાર્ટિંગમાં જ કહ્યું કે જો બીટા સલ્ફર ને 369 કેલ્વિનથી નીચા તાપમાને લઈ જઈએ તો તે શેમાં રૂપાંતર પામે? આલ્ફા સલ્ફરમાં. એટલે કે બીટા સલ્ફર 369 કેલ્વિનથી નીચા તાપમાને આલ્ફા સલ્ફરમાં રૂપાંતર થાય અને આલ્ફા સલ્ફર 369 કેલ્વિનથી નીચા તાપમાને સ્થાયી છે અને 369 કેલ્વિનથી ઊંચા તાપમાને શામાં રૂપાંતર પામશે? તો આપણે જાણીએ બીટા સલ્ફરમાં. શામાં રૂપાંતર પામશે? બીટા સલ્ફરમાં. બીટા સલ્ફરમાં રૂપાંતર પામે છે. એટલે કે અહીં આપણે જોઈ શકીએ કે બંને અપર રૂપ માટે એક ટેમ્પરેચર એવું છે કે જે એકબીજાને કન્વર્ટ કરે. કયું ટેમ્પરેચર? 369. તો બંને અપર રૂપ માટેનું આ ટેમ્પરેચર જેને સંક્રાંતિ તાપમાન કહેવામાં આવે છે. તો આ તાપમાન 369 કેલ્વિન તાપમાનને બંને અપર રૂપો નું સંક્રાંતિ તાપમાન અથવા ક્રાંતિક તાપમાન, સંક્રાંતિ તાપમાન કહે છે. કેમ આવશે ને? સંક્રાંતિ તાપમાન. તો રોમ્બિક સલ્ફર અને મોનોક્લિનિક સલ્ફર બંને S8 અણુ સ્વરૂપે હોય અને એનું બંધારણ જોઈએ તો એક ક્રાઉન આકારનું હોય છે. રોમ્બિક સલ્ફર અને મોનોક્લિનિક સલ્ફર S8 અણુ સ્વરૂપે હોય છે અને તે મુગટ જેવું બંધારણ ધરાવે છે. એટલે કે આ રીતે એનો આકાર હોય. S કયા સ્વરૂપે? S8 આ ક્રાઉન સ્વરૂપે. છેલ્લા 2 દાયકાની અંદર સલ્ફરના ઘણા બધા અપરૂપોનું સંશ્લેષણ થયું છે અને તે S6 થી S20 સલ્ફરના પરમાણુ ધરાવતા હોય છે અને એ બધા વલય સ્વરૂપે હોય છે. કયા સ્વરૂપે હોય? વલય સ્વરૂપે. તો છેલ્લા 2 દાયકામાં
સલ્ફરના ઘણા બધા સંશ્લેષિત અપર રૂપો મળે છે. જે S6 થી S20 સલ્ફર પરમાણુ ધરાવતા વલય સ્વરૂપે હોય છે. જેમ કે H6 ચેર સ્વરૂપનું બંધારણ ધરાવે છે. એટલે કે આ રીતે S કયા સ્વરૂપે? ચેર સ્વરૂપે બંધારણ ધરાવે છે. લગભગ ટેમ્પરેચર 1000 કેલ્વિન થી વધુ હોય તો S2 અણુ સ્વરૂપે અને આ S2 એ O2 જેવું બંધારણ ધરાવે. O2 જેવું જ બંધારણ ધરાવે. એટલે કે S ડબલ બોન્ડ S. O2 ની જેમ એ અનુચુંબકીય છે. O2 ની જેમ અનુચુંબકીય. કારણ કે O2 ની અંદર આપણે જાણીએ છીએ આણ્વીય કક્ષકની અંદર કે તેમાં પાઈ સ્ટાર કક્ષકમાં 2 અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય છે. અને આ 2 અયુગ્મિત ઇલેક્ટ્રોન O2 માં અનુચુંબકીય ગુણધર્મ આપે છે. પરિણામે S2 પણ એ તેમાં પાઈ સ્ટાર કક્ષકમાં 2 અયુગ્મિત ઇલેક્ટ્રોન આપવાને કારણે S2 પણ અનુચુંબકીય બને છે. S2 પણ કેવો બનશે? અનુચુંબકીય. ક્લિયર? તો આ હતા સલ્ફરના અપર રૂપો. હવે આપણે સલ્ફરના સંયોજનો. સલ્ફરના સંયોજનમાં સૌથી પહેલો આપણે સલ્ફર ડાયોક્સાઇડ જોઈશું. શું જોઈશું? સલ્ફર ડાયોક્સાઇડ. સલ્ફર ડાયોક્સાઇડ એટલે SO2. તો સલ્ફર ડાયોક્સાઇડનું આપણે બંધારણ જોઈએ તો સલ્ફર ડાયોક્સાઇડના બંધારણમાં S ડબલ બોન્ડ O અને એની ઉપર એક લોન પેર અને રેઝોનન્સ કરે. અહીં સલ્ફર ડાયોક્સાઇડ ઉપર આ લોન પેરને કારણે અહીંયા સંકરણ કયું થશે? સંકરણ sp2 આકાર એ V આકારનો બનશે. V આકાર મતલબ વળેલો, બેન્ડ આકાર. બોન્ડ એંગલ આનો 119.5 ડિગ્રી બને. કેમ? 120 હોવો જોઈએ પણ થોડોક ઓછો હોય. કારણ કે આ લોન પેર વેસેપિયરના સિદ્ધાંત પ્રમાણે ત્યાં રિપલ્શન કરે, એટલે અપાકર્ષણ કારણે બોન્ડ થોડો સંકોચાય. તો હવે આની આપણે બનાવટ કેવી રીતે બનાવી શકાય? તો બનાવટની અંદર ફર્સ્ટ અહીં આપણે સલ્ફરનું હવા કે ઓક્સિજનની હાજરીમાં તેનું દહન કરવામાં આવે
તો સલ્ફર ડાયોક્સાઇડ વાયુ મળે છે. પહેલી રીત. અહીં સલ્ફરનું હવા કે ઓક્સિજનની હાજરીમાં દહન કરતા સલ્ફર ડાયોક્સાઇડ બને છે, પણ તેની સાથે સાથે 6 થી 8% સલ્ફર ટ્રાયોક્સાઇડ પણ મળતો હોય છે. 6 થી 8% શું મળશે? સલ્ફર ટ્રાયોક્સાઇડ મળતો હોય છે. નંબર 2, પ્રયોગશાળામાં સલ્ફાઇટ સંયોજનની મંદ સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા કરતા SO2 વાયુ મળે. સલ્ફાઇટ એટલે SO3-2, સલ્ફાઇટ SO3-2 અને સલ્ફ્યુરિક એસિડનો H+. તો ત્યાં SO2 ગેસ પ્લસ H2O મળશે. પણ અહીં સલ્ફર ડાયોક્સાઇડનું ઔદ્યોગિક ઉત્પાદન સલ્ફાઇડ ખનિજનું ભુંજન કરવાથી SO2 વાયુ મળે છે. અને આ SO2 વાયુને શુષ્ક બનાવી દબાણની અસર હેઠળ પ્રવાહીકરણ કરી સ્ટીલના સિલિન્ડરમાં ભરવામાં આવે છે. કયા પાત્રમાં? સ્ટીલના સિલિન્ડરમાં. ભરવામાં આવે છે. એટલે કે 4FeS2 પ્લસ 11O2, તો તેમાંથી 2Fe2O3 પ્લસ 8SO2. આ રીતે સલ્ફર ડાયોક્સાઇડ વાયુ મેળવવામાં આવે છે. તો આપણે સલ્ફર ડાયોક્સાઇડના ગુણધર્મ જોઈએ. તો સલ્ફર ડાયોક્સાઇડના ગુણધર્મો. તો સલ્ફર ડાયોક્સાઇડના ગુણધર્મની અંદર નંબર 1, પ્રથમ તો તે રંગવિહીન, તીવ્ર વાસ ધરાવતો વાયુ છે. નંબર 2, પાણીમાં વધુ દ્રાવ્ય છે. નંબર 3, ઓરડાના તાપમાને અને 2 વાતાવરણ દબાણની અસર હેઠળ પ્રવાહીમાં રૂપાંતર પામે છે. રંગવિહીન તીવ્ર વાસ ધરાવતો વાયુ, પાણીમાં વધુ દ્રાવ્ય, ઓરડાના તાપમાને અને 2 વાતાવરણ દબાણની અસર હેઠળ પ્રવાહીમાં રૂપાંતર પામે છે. 263 કેલ્વિન તાપમાને ઉકળે છે.
જે પ્રવાહી બનેલો SO2 છે એ 263 કેલ્વિન તાપમાને શું થાય? ઉકળે છે. નંબર 4, SO3 વાયુ SO2 વાયુને પાણીમાં પસાર કરતા SO2 વાયુને પાણીમાં પસાર કરતા સલ્ફ્યુરસ એસિડ બને. સલ્ફ્યુરસ એસિડ બને. પણ આ સલ્ફ્યુરસ એસિડ એ અસ્થાયી હોય છે કે ફરીથી તેમાંથી પાછો SO2 વાયુ છૂટો પડી જાય. નંબર 5, અહીં સોડિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણ સાથે SO2 વાયુની પ્રક્રિયા થાય. સોડિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણ સાથે SO2 વાયુની પ્રક્રિયા થતા સોડિયમ સલ્ફાઇટ બને. Na2SO3 પ્લસ H2O. સોડિયમ સલ્ફાઇટ. અને આ સલ્ફાઇટના દ્રાવણમાં વધુ SO2 વાયુ પસાર કરું. અહીં આ સલ્ફાઇટ દ્રાવણમાં SO2 વાયુ વધુ પસાર કરું તો તે સોડિયમ હાઇડ્રોજન સલ્ફાઇટમાં કન્વર્ટ થાય. આ પણ એક કસોટી છે. SO2 વાયુ માટેની પરખ કસોટી જણાવો. તો SO2 વાયુને પાણીમાં NaOH ના દ્રાવણમાં પસાર કરતા સોડિયમ સલ્ફાઇટ બને અને આ સોડિયમ સલ્ફાઇટમાં વધુ SO2 પસાર કરતા સોડિયમ હાઇડ્રોજન સલ્ફાઇટ બને, જેના વ્હાઇટ PPT મળતા હોય છે. નંબર 6, SO2 વાયુ એ H2O અને આલ્કલીમાં CO2 વાયુની જેમ વર્તે છે. CO2 વાયુની જેમ વર્તે છે. ક્લિયર? નંબર 7, જો અહીં SO2 વાયુની ક્લોરીન વાયુ સાથે ચારકોલની હાજરીમાં, ચારકોલ એટલે કોલસાની હાજરીમાં જો એની પ્રક્રિયા કરીએ તો SO2Cl2 બનશે. અને આ SO2Cl2 બન્યું એને કહેવાય સલ્ફ્યુરાઇલ ક્લોરાઇડ. સલ્ફ્યુરાઇલ ક્લોરાઇડ બને. અને જો અહીં SO2 વાયુની વેનેડિયમ પેન્ટોક્સાઇડ ઉદ્દીપકની હાજરીમાં તેનું ઓક્સિડેશન કરીએ V2O5 તો ઓક્સિડેશન કરવાથી સલ્ફર ટ્રાયોક્સાઇડ મળશે. SO3 ગેસ સલ્ફર ટ્રાયોક્સાઇડ મળતો હોય છે. આપણે બીજા ગુણધર્મ જોઈએ આગળ. તો આગળ ગુણધર્મની અંદર નંબર 9, સલ્ફર ડાયોક્સાઇડ જે ભેજયુક્ત હોય તો તે સારા રિડક્શન કરતા તરીકે વર્તે છે. અહીં નંબર 9, ભેજયુક્ત SO2 સારો રિડક્શન કરતા છે. ભેજયુક્ત SO2 સારો રિડક્શન કરતા, જેમ કે Fe3+ આયનના જલીય દ્રાવણમાં Fe3+ આયનના જલીય દ્રાવણમાં અહીં આપણે SO2 વાયુ પસાર કરવામાં આવે તો ફેરિકનું ફેરસમાં રિડક્શન થશે. ફેરિક આયનના જલીય દ્રાવણમાં SO2 વાયુ પસાર કરતા તેનું ફેરસમાં રિડક્શન થશે. શેમાં રિડક્શન થશે? ફેરસ આયનમાં. પ્લસ 4H પ્લસ SO4 -2. SO2 નું શું બનશે?
SO4 -2. નંબર 1. નંબર 2, અહીં પોટેશિયમ પરમેંગનેટ KMnO4, જેમાં Mn ની ઓક્સિડેશન સ્થિતિ +7 અને જાંબલી રંગનું દ્રાવણ હોય છે. તો KMnO4 ના જલીય દ્રાવણમાં આપણે SO2 વાયુ પસાર કરીએ. કેટલા મોલ? 5 મોલ. તો અહીં દ્રાવણનો જાંબલી રંગ દૂર થાય અને તેમાંથી Mn+2 બને. Mn+2 બનશે એટલે દ્રાવણ રંગ વિહીન બની જશે. પ્લસ 4H પ્લસ 5SO4 -2 અને દ્રાવણ કેવું બનશે? રંગ વિહીન. ઉપયોગ શું? તો સલ્ફર ડાયોક્સાઇડનો ઉપયોગ 1, શર્કરા અને પેટ્રોલિયમના શુદ્ધિકરણમાં થાય. શર્કરા એટલે ખાંડ, ગ્લુકોઝ, એના શુદ્ધિકરણમાં અહીં SO2 નો ઉપયોગ થાય. લાકડા અને રેશમના બ્લીચિંગમાં, બ્લીચિંગ એટલે વિરંજક તરીકે, એટલે લાકડા અને રેશમમાં જે રંગીન અશુદ્ધિ હોય એને દૂર કરવા માટે SO2 નો ઉપયોગ થાય. પણ SO2 વાયુની જ્યાં સુધી ઇફેક્ટ હશે ત્યાં સુધી રંગ દૂર રહેશે. પણ જેવો SO2 ત્યાંથી રિમૂવ થઈ જશે તરત જ પાછી રંગીન અશુદ્ધિ પાછી આવી જાય. એટલે અહીં આ ટેમ્પરરી બ્લીચિંગ તરીકે કાર્ય કરે. બરાબર, યાદ રાખજો. કામચલાઉ તરીકે, કામચલાઉ બ્લીચિંગ છે. SO2 કેવો છે? કામચલાઉ બ્લીચિંગ. બ્લીચિંગ ઘણા બધા છે, યાદ રાખજો. પણ કામચલાઉ માત્ર એક જ, SO2 ગેસ. નંબર 3, અહીં પરિરક્ષકો તરીકે, સંક્રમણ કારક તરીકે, નંબર 4, સલ્ફ્યુરસ એસિડ, સોડિયમ હાઇડ્રોજન સલ્ફાઇડ, કેલ્શિયમ હાઇડ્રોજન સલ્ફાઇડ ની બનાવટમાં ઉપયોગી છે. કોની બનાવટમાં? તો સલ્ફ્યુરસ એસિડ, સોડિયમ હાઇડ્રોજન સલ્ફાઇડ, કેલ્શિયમ હાઇડ્રોજન સલ્ફાઇડ. અહીં સલ્ફર ડાયોક્સાઇડની પરખ માટે આગળ જેમ કહ્યું તે રીતે આનો પણ ઉપયોગ થાય. કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડમાં SO2 પસાર કરો તો કેલ્શિયમ સલ્ફાઇડ મળશે અને કેલ્શિયમ સલ્ફાઇડમાં વધુ SO2 પસાર કરતા કેલ્શિયમ હાઇડ્રોજન સલ્ફાઇડ મળે, જે વ્હાઇટ PPT સ્વરૂપે હોય છે તથા દ્રાવક તરીકે ઉપયોગી છે. પ્રવાહી SO2 નો ઉપયોગ ક્યાં થાય? દ્રાવક તરીકે. કાર્બનિક અને અકાર્બનિક સંયોજનના સંશ્લેષણમાં. ક્લિયર? હવે આપણે હાઇડ્રોજન સલ્ફાઇડ બરાબર H2S તો હાઇડ્રોજન સલ્ફાઇડ H2S કેવી રીતે બને? એન્ટીમની સલ્ફાઇડ ની
HCl સાથે પ્રક્રિયા કરીએ તો આમાંથી H+ મળશે અને આમાંથી S-2 અને બંને જોડાય એટલે H2S ગેસ બને. આ H2S ગેસ એ રંગવિહીન અને સડેલા ઈંડા જેવી વાસ ધરાવે. રબીશ વેસ બરાબર. તો સડેલા ઈંડા જેવી વાસ ધરાવે અને પાણીમાં મધ્યમ દ્રાવ્ય મધ્યમસર પાણીમાં દ્રાવ્ય. H2S યાદ રાખજો, H2S સારો રિડક્શન કરતા છે. કારણ કે S ની -2 ઓક્સિડેશન અવસ્થા, આનાથી નીચે તો જઈ શકવાનો નથી, એટલે હંમેશા તેના ઓક્સિડેશન આંકમાં શું થવાનો છે? વધારો જ થવાનો. કારણ કે ઓક્સિડેશન અવસ્થામાં ભણે -2 +2 +4 +6, -2 થી -3 તરફ જવાનો નથી, કારણ કે એની સંયોજકતામાં 6 ઇલેક્ટ્રોન. એટલે H2S જે છે એ સારો રિડક્શન કરતા તરીકે જ વર્તે. જેમ કે H2S ની હેલોજન સાથે પ્રક્રિયા કરી દો તો તેમાંથી H2X બની જાય. શું બની જાય? 2HX પ્લસ S છૂટો પડે. એટલે જો આનું ઓક્સિડેશન થયું, અરે આનું રિડક્શન થયું અને સલ્ફરનું શું થયું? ઓક્સિડેશન. આ જ પ્રમાણે H2S પ્લસ HNO3 તો તેમાંથી NO2 બનશે. શું બની જશે? NO2 ગેસ. એટલે આ +5 અને આ બનશે +4 અને S છૂટો પડી જાય. હવે આવશે સલ્ફર ટ્રાયોક્સાઇડ. SO3 વાયુ. તો સલ્ફર ટ્રાયોક્સાઇડનું આપણે સૌથી પહેલા એનું બંધારણ સમજીએ. ખાસ અગત્યનું એ સલ્ફર સાથે અહીં ઓક્સિજન, બરાબર, જેમાં આ બંધ એ પીપાઈ પીપાઈ આ બંધ પીપાઈ ડીપાઈ ગમે તે તમે લઈ શકો. આ પીપાઈ ડીપાઈ બંધ બનાવે. કયો બંધ બનાવશે? પીપાઈ ડીપાઈ. સંકરણ sp2 સમતલીય ત્રિકોણાકાર. તો અહીં કેવી રીતે પીપાઈ ડીપાઈ બંધ બને? તો સલ્ફરની ઇલેક્ટ્રોન રચના તમે જાણો છો 3s2 3p4 અને એમાં 3d કક્ષક કેવી હોય? ખાલી. માટે અહીં સલ્ફર ઉત્તેજિત અવસ્થા મેળવી 3s1 3p1 અને 3p3 અને 3d2 કોન્ફિગરેશન બનાવશે. 3s 1 3p માં 3 અને 3d 2, જેમાંથી સંકરણમાં કઈ ગઈ? તો આ બે કક્ષક સંકરણમાં જશે, 3 કક્ષકો sp2 માં, અને બાકી વધી આ p કક્ષક અને આ બે d કક્ષકો. તો આના વડે પીપાઈ બંધ બનશે. પીપાઈ આનાથી ડીપાઈ અને 3 ઓક્સિજનની p કક્ષકો આવશે અને એ p કક્ષકો આ રીતે ત્યાં પીપાઈ ડીપાઈ બંધ બનાવશે. એટલે એમસીક્યુમાં પૂછાય કે SO3 માં કેટલા પીપાઈ ડીપાઈ બંધ અને પીપાઈ બંધ? તો પીપાઈ 1 બંધ છે અને પીપાઈ ડીપાઈ 2 બંધ છે. કેવી રીતે બને? તો સાવ સહેલું, સલ્ફ્યુરિક એસિડ જે છે એના કરતાં સ્ટ્રોંગ
ઓક્સિડાઇઝિંગ અરે નિર્જલીકારક P4O10. P4O10 નિર્જલીકારક પરથી પસાર કરી દઈએ સલ્ફ્યુરિક એસિડ તો તેમાંથી SO3 વાયુ મળશે પ્લસ P4O10 માંથી મેટાફોસ્ફોરિક એસિડ બનશે. મેટાફોસ્ફોરિક એસિડ બનશે. ક્લિયર? ખાસ અગત્યનું એ સલ્ફર ટ્રાયોક્સાઇડ.